હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 12 કેટલીક કુદરતી ઘટનાઓનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો ચાલો જોઈએ. પહેલું, કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે? તો જવાબ આપ્યો છે એ ધન વીજભાર. ત્યારબાદ બીજું, 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળા ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? જવાબ છે ડી 1000 ગણી. ત્યારબાદ ત્રીજું, બોલપેનની વપરાયેલી રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે તો નીચેના પૈકી શું સાચું નથી? તો જવાબ છે ડી રિફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે. ત્યારબાદ ચોથું, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ છે બી ભૂકંપ તરફ પ્લેટની કિનારીએ જ આવે છે. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલું, ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય છે તો જવાબ છે આકર્ષણ. બીજું, મકાન પર વીજળી પડવાની ઘટનાથી બચવા તેના પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે તો જવાબ છે વીજળી રક્ષક. ત્રીજું, સમાન વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય છે. જવાબ છે અપાકર્ષણ. ચોથું, ભૂકંપના કેન્દ્રને ખાલી જગ્યા કહે છે. જવાબ છે એપી સેન્ટર. પાંચમું, પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગો માપવા ખાલી જગ્યા સાધન વપરાય છે. જવાબ છે સિસ્મિગ્રાફ. આગળ પ્રશ્ન 3. ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, વીજભારના પ્રકાર કેટલા છે અને કયા કયા? જવાબ, વીજભારના 2 પ્રકાર છે. પહેલું છે ધન વીજભાર અને બીજું છે ઋણ વીજભાર. બીજો પ્રશ્ન, ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા રાજ્યોના નામ આપો. તો જવાબ છે ગુજરાત, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર. ત્રીજો પ્રશ્ન, અર્થિંગ એટલે શું? જવાબ, વીજભારિત પદાર્થમાંથી વીજભારને પૃથ્વીમાં મોકલવાની પ્રક્રિયાને અર્થિંગ કહે છે. ચોથો પ્રશ્ન, સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહે છે? જવાબ, પૃથ્વીની પ્લેટોની કિનારીઓ જ્યાં નબળી હોય ત્યાં ભૂકંપ થવાની શક્યતા વધુ હોય છે તે વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. પાંચમો પ્રશ્ન, ભૂકંપ કોને કહે છે? જવાબ, પૃથ્વીના પોપડાનું અચાનક ધ્રુજવું કે ડલવું તેને ભૂકંપ કહેવામાં આવે છે. પ્રશ્ન 4. વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. પહેલું, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે. વિધાન ખોટું છે. બીજું, વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે. વિધાન ખોટું છે. ત્રીજું, સમાન વીજભારિત એકબીજાને આકર્ષે છે. વિધાન ખોટું છે. ચોથું, વીજભારનું વહન ન થવાથી બલ્બ પ્રકાશિત થાય છે. વિધાન ખોટું છે. અને પાંચમું, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી. વિધાન સાચું છે. પ્રશ્ન 5. વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે. કારણ, આપણા શરીરમાં પાણી અને લવણ હોવાથી તે વિદ્યુતનો સારો વાહક છે. જ્યારે આપણે વીજભારિત પદાર્થને હાથથી અડીએ છીએ ત્યારે તેનો વીજભાર આપણા શરીર મારફતે જમીનમાં વહી જાય છે. આ પ્રક્રિયાને અર્થિંગ કહે છે. તેથી પદાર્થનો વીજભાર દૂર થઈ જાય છે. બીજું, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે. કારણ, શિયાળામાં હવા સૂકી હોય છે તેથી વીજભાર સહેલાઈથી એકઠો થાય છે. સ્વેટર ઉતારતી વખતે કપડાં વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણથી સ્થિર વીજભારી ઉત્પન્ન થાય છે. જ્યારે આ વીજભાર અચાનક બહાર નીકળે છે ત્યારે તડતડ અવાજ આવે છે. ત્રીજું, ઊંચી ઇમારત પર વીજળીનો વાહક વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. કારણ, વીજળી પડતી વખતે ભારે વીજભાર ઉત્પન્ન થાય છે એટલે કે વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઇમારતને નુકસાનથી બચાવવા માટે વીજળીનો વાહક લગાવવામાં આવે છે. તે ધાતુનો બનેલો હોય છે અને સારો વાહક છે. વીજ પ્રવાહને તે સીધો જમીનમાં પહોંચાડે છે. આ રીતે ઇમારત સુરક્ષિત રહે છે. પ્રશ્ન 6. માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કઈ જગ્યાએ રહેવું સુરક્ષિત નથી? જવાબ, ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં રહેવું સુરક્ષિત નથી. ઊંચા ઝાડ નીચે ઊભા રહેવું જોખમી છે. વિસ્તાર અથવા ધાતુની વસ્તુઓ પાસે ન રહેવું. પાણી ભરેલા તળાવ કે નદી પાસે ન જવું. ઊંચી ઇમારતની છત પર પણ ન રહેવું.
બીજું, વીજળીથી બચવાના 3 ઉપાયો જણાવો. ગાજવીજ વખતે ઘરમાં રહેવું, વીજ ઉપકરણોનો ઉપયોગ ન કરવો, ધાતુની વસ્તુઓથી દૂર રહેવું, ખુલ્લી જગ્યાએ હોવ તો નીચે બેસી જવું, ઝાડ કે થાંભલાની નીચે આશરો ન લેવો. ત્રીજું, ભૂકંપથી બચવા માટે તમે શું પગલાં લેશો? ભૂકંપ સમયે શાંત રહેવું, મજબૂત ટેબલની નીચે બેસી જવું, કાચ અને ભારે વસ્તુઓથી દૂર રહેવું, લિફ્ટનો ઉપયોગ ન કરવો, ભૂકંપ બંધ થયા પછી ખુલ્લી જગ્યાએ જવું. પ્રશ્ન 7. સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. હેતુ: સમાન વીજભાર વચ્ચે વિક્ષેપ એટલે કે દૂર ધકેલાય અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે તે દર્શાવવું. સાધન સામગ્રીમાં 2 પ્લાસ્ટિકની પેન, ઇબોનાઇટના દંડા, રેશમનું કાપડ એટલે કે રેશમીનું કપડું અથવા ઊનનું કપડું, દોરી અને સ્ટેન્ડ. આકૃતિ તમને અહીં આપી દીધી છે. હવે પદ્ધતિ જોઈએ. બંને દડાને રેશમી અથવા ઊનના કપડાથી ઘસો. એક દંડાને દોરીથી લટકાવી દો. હવે બીજા ઘસેલા દંડાને તેની નજીક લાવો. બંને દંડા એકબીજાથી દૂર ધકેલાય છે એટલે સમાન વીજભાર વચ્ચે વિક્ષેપ થાય છે. અહીં વિક્ષેપનો અર્થ અપાકર્ષણ બતાવ્યો છે. હવે એક દંડાને અલગ પ્રકારના કાપડથી ઘસો અને નજીક લાવો. અવલોકન: સમાન રીતે ઘસાયેલા દંડા એકબીજાથી દૂર જાય છે. અલગ રીતે ઘસાયેલા દંડા એકબીજાની તરફ ખેંચાય છે. નિર્ણય: સમાન વીજભાર એકબીજાને વિક્ષેપ કરે છે એટલે કે અપાકર્ષે છે અને અસમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.